હવે વાત કરીએ હવામાનની તો ગુજરાત હાલ અગનભઠ્ઠીમાં શેકાઈ રહ્યું છે। ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી રાહત નહીં મળે। હવામાન વિભાગે અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ તો અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમી પવન ફૂંકાશે। आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो ड्राई वेदर प्रिवेल करेगा। और हीट वेव वार्निंग की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए गुजरात और सौराष्ट्र रीजन के लिए हीट वेव की वार्निंग दी गई है। और जो ज़िले हैं जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है अहमदाबाद, सूरत, वलसाड़, बनासकांठा, साबरकांठा, पाटन, आनंद, सुरेंद्रनगर, राजकोट, भावनगर, पाटन और महसाना। और जहाँ पे येलो अलर्ट दिया गया है वो अमरेली है, कच्छ है, महसाना है और वडोदरा है। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों में नो लार चेंज में रहेगा। આ વર્ષે ઉનાળાની ઋતુની અંદર જે કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને અમદાવાદવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે। છેલ્લા 3 દિવસથી ગરમીએ માઝા મૂકી છે અને હવે આવનારા 5 દિવસ પણ ગરમીનો પારો ઊંચો જવાની હવામાન ખાતાએ આગાહી કરી છે। આ ગરમીમાં લોકોએ બહાર નીકળવાનું ટાળવું જોઈએ। અત્યારે આપ આજ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરનો જે ટ્રાફિક છે તે ખૂબ જ ઓછો જણાઈ રહ્યો છે। લોકો ગરમીથી બચવા ક્યાંક લીંબુ શરબત અને નારિયેળ પાણીનો ઉપયોગ કરતા જોવા મળ્યા છે। જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપરની વાત કરવામાં આવે તો કન્સ્ટ્રક્શન સાઇટના મજૂરો પણ અત્યારના 2 કલાકનો સમય એ આરામમાં ઝાડ નીચે ફરમાવતા જોવા મળ્યા છે। ભાર્ગવ ત્રિવેદી, ડીડી ન્યૂઝ, અમદાવાદ।